સયાજીગંજ વિધાનસભામાં આવતા વોર્ડ નંબર 8ના વિવિધ વિસ્તારમાં 10 જેટલા પ્રજાલક્ષી કામોનું અંદાજિત રૂપિયા 1.70 કરોડના કામોનું ખાતમુહૂર્ત સયાજીગંજના ધારાસભ્ય કેયુ રોકડિયાના હસ્તે કરવામાં આવ્યો। વડોદરા શહેરના પશ્ચિમ વિભાગમાં સયાજીગંજ વિધાનસભામાં આવતા વોર્ડ નંબર 8ના વિવિધ વિસ્તારમાં પ્રજાલક્ષી અંદાજિત રૂપિયા 1.70 કરોડના કામોને ખાતમુહૂર્ત સયાજીગંજના ધારાસભ્ય કેયુ રોકડિયાના હસ્તે કરવામાં આવ્યું। આ ખાતમુહૂર્તમાં વોર્ડ નંબર 8ના કાઉન્સિલર રીટાબેન આચાર્ય, ગીતાબા ચૌહાણ, રાજેશ પ્રજાપતિ, વોર્ડના પ્રમુખ, સંગઠનની ટીમ, સોસાયટીના રહીશો ઉપસ્થિતિમાં ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। વોર્ડ નંબર 8ના વિવિધ વિસ્તારોમાં ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। આજે સયાજીગંજ વિધાનસભામાં વોર્ડ નંબર 8માં 1.70 કરોડના ખર્ચે આશરે 10 જેટલા કામોનું ખાતમુહૂર્ત લોકાર્પણ કરવામાં આવનાર છે। આ સુભાનપુરા વિસ્તારની અંદર મંગલમ પાર્ક સોસાયટી, વૈભવ બંગલોઝ, અમી પાર્ક, મહેશ્વરનગર સોસાયટી, તાના એપાર્ટમેન્ટ સુધી બદ્રીનાથ સુધીનો રસ્તો, કાર્પેટ કરવાનું કામ, પેવડ બ્લોક નાખવાનું કામ, પાણી પ્રેશર સુધારણાનું કામ, વરસાદી ગટરને ગટર લાઈન નાખવાના કામો, ઉદય પાર્ક, શીતલ એપાર્ટમેન્ટ, ઉત્કંઠ સોસાયટી, અનેક જગ્યા પર અલગ અલગ કામોનું આજે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે। જે રીતે વિસ્તારની અંદર અમારા વોર્ડ નંબર 8ના કાઉન્સિલર સતત લોકોના સંપર્કમાં છે, લોકો છેવાડાની નાનામાં નાની સુવિધા એટલે કોમન પ્લોટમાં પેવડ બ્લોક હોય, આંતરિક રસ્તા પર ખાડા પડ્યા હોય એને પણ કાર્પેટ કરવાની વાત હોય, ક્યાંક આરસીસી રોડ રહી ગયો છે, પેવર બ્લોક રહી ગયા છે, તો એ તમામ જગ્યા પર કામો લોકોના એ અમારા કોર્પોરેટરના માધ્યમથી અમારા સુધી આવે છે અને સરકારના માધ્યમથી 80-20ની ગ્રાન્ટ, 80-20ની ગ્રાન્ટમાંથી આ કામો પૂરા થઈ રહ્યા છે। એટલે આજે 1.70 કરોડના ખર્ચે આજે 10 જેટલા કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે। આગામી વીકની અંદર બીજા 1.5 થી 2 કરોડના કામોના આશરે 15 થી 20 જેટલા કામોના ખાતમુહૂર્ત એ વોર્ડ નંબર 8માં જ કરવામાં આવનાર છે। એટલે વિકાસના ફળ બધા જ લોકોને, સર્વવ્યાપી અને સર્વસ્પર્શી સમાજના તમામ લોકોને મળે એ દિશાની અંદર અમારો આ પ્રયત્ન રહે છે।